20-25 દિવસ થઈ ગયા છે. મસ્ત શીખવાડે છે. ગલી ગલી ગુજરાતમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈએ જે 5 વર્ષથી વધારે ગરબાનો એક્સપિરિયન્સ છે એનું ઇન્ટરવ્યુ લેવો. નામ શું છે તમારા ગરબા ક્લાસીસનું નામ શું? મારું નામ છે હાર્દિક બરૈયા અને ગરબા ક્લાસીસનું નામ છે એથેનિક રંગ રસિયા. આ ગરબા ક્લાસીસનું નામનો વિચાર તમને ક્યાંથી આવ્યો? ત્યાં જોબ કરતો પહેલાં તાપી એક્સપોર્ટ કરીને સુરતમાં એક રૂકૈયા મેડમ કરીને આવતા એથેનિક વસ્તુ નાખતા. એટલે મને એમ થયું આ એથેનિક વસ્તુ છે એનો મતલબ શું થાય, એના માટે મેં ગૂગલ કર્યું. રંગ રસિયા એટલે વંશીય ગરબા ક્લાસીસ, એના ઉપરથી મેં આ ગરબા ક્લાસનું એથેનિક રંગ રસિયા નામ રાખ્યું. અને તમે કેટલા ટાઈમથી ગરબા શીખવાડો છો? ગરબા શીખવાડવાની વાત કરું તો સતત 4 વર્ષથી હું ગરબા શીખવાડું છું. ગરબાનો અનુભવ મારો 5 વર્ષ. એક મારો ફ્રેન્ડ હતો, એણે મને એનો ગરબા ક્લાસ સંભાળવા આપ્યો. ત્યારથી મારામાં ટેલેન્ટ આવ્યું અને મેં પોતાનો ગરબા ક્લાસ કર્યો. અને તમે જો બહારથી કોઈક આવ્યું હોય કે એને ગરબાનો સાવ નોલેજ ન હોય તો તમે એને 2 શબ્દોમાં શું સમજાવી શકો? જો બહારથી સાવ નવા સ્ટુડન્ટ હોય તો એને અમે એની ભાષામાં સરળ જે એના માઇન્ડ એક્સેપ્ટ કરતું હોય કે મને આ રીતના તમે શીખવાડો કે આ રીતના મને સ્ટડી કરો તમે તો મને આવડી જાય. તો આપણે એ ઇંગ્લિશમાં સમજતો હોય તો થોડાક ઇંગ્લિશ શબ્દનો યુઝ કરીને શીખવાડીએ, ગુજરાતીમાં આવડતું હોય તો ગુજરાતીમાં શીખવાડીએ, અને હાવ રફ એન્ડ ટફ ભાષામાં આપણી જેવો નોર્મલી માણસ હોય કાઠિયાવાડી પ્યોર એને એ રીતના શીખવું હોય તો એ રીતના શીખવાડીએ. પણ સામેવાળો સ્ટુડન્ટ કઈ રીતના એનું માઇન્ડ એક્સેપ્ટ કરે છે એમને ખ્યાલ આવી જાય છે. એ રીતે અમે એને ગરબાના સ્ટેપ આપીએ છીએ. અને જો કોઈ સ્ટુડન્ટ ન હોય કે જેને ગરબા કોઈ દી ટ્રાય ન કર્યો અને બેસિકથી એડવાન્સ લેવલ શીખવો હોય તો કેટલો ટાઈમ સમય લાગે છે? મોસ્ટ ઓફ ટાઈમનો કોઈ મતલબ નથી. એ વ્યક્તિનું માઇન્ડ કેટલું કેચઅપ કરે છે એના ઉપર છે. જેનું માઇન્ડ કેચઅપ ન કરતો એના ઓછામાં ઓછા 15 દિવસ બેઝિક શીખવામાં થાય છે. થેન્ક યુ. મળ્યા પછી હવે આપણા ગરબા ક્લાસીસના ઓનર જોડે તો થોડીક વાત કરી લીધી. હવે એના સ્ટુડન્ટ સાથે પણ થોડીક વાત કરી લેવી. તમે કેટલા ટાઈમથી ગરબા ક્લાસીસમાં આવો છો અને ગરબા ક્લાસીસનો એક્સપિરિયન્સ તમારો કેવો છે? હું અહીંયા 6 મહિનાથી આવું છું અને મારો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ છે. કારણ કે હું અહીંયા આવી પછી મને છે ને કઈ રીતના સ્ટેપ લેવો, કેમ કે આપણે નોર્મલી રમતા હોઈએ ગમે ત્યારે નવરાત્રિમાં છીએ ત્યારે, પણ અહીંયા એવું નથી. અહીંયા તમે એક સ્ટેપ તમને છે ને એ શીખડાવે છે અને આપણને ખૂબ જ સરસ રીતના ધ્યાન આપે છે. આપણને ન ફાવતું હોય તો આપણને 2 વખત 3 વખત શીખડાવે છે અને ખૂબ જ સરસ છે. તમે કેટલા ટાઈમથી ગરબા ક્લાસીસમાં આવો છો અને તમારો ગરબાનો એક્સપિરિયન્સ થોડોક શેર કરજો ને. હા, તો હું અહીંયા 20-25 દિવસથી આવું છું ને અહીંયા ઘણા બધા નાના છોકરા સ્ટુડન્ટ આવે છે અને બહુ સારું શીખવાડે છે ને હું પણ બહુ મસ્ત શીખી ગયો છું. તમે એથેનિક ગરબા ક્લાસીસમાં આવો છો ને તમારો કેટલા ટાઈમથી તમે ગરબા ક્લાસીસમાં આવો છો ને તમારો એક્સપિરિયન્સ કહો છો ને. હું 25 દિવસથી આવું છું અને અહીંયા શીખવાડવાવાળા રાહુલ સર છે, પછી કિશન સર છે, હાર્દિક સર છે, એ બધા બહુ સારી રીતે શીખવાડે છે અને મજા આવે છે. અહીંયા વ્યવસ્થિત શીખવાડે છે, બહુ બેઝિકથી લઈને એડવાન્સ બહુ સારું શીખવાડે છે. ઓકે, થેન્ક યુ.